વરસાદ સામે છે. કેટલા વાગ્યાના હારો તમે ડુંગળી? मी 5:30 વાગ્યાના યરાણ થાય આમાં. તો જો આપણે આપણા ટ્રેક્ટર હાર્યા છે. જોઈ શકો આપણે અહીં સુધી હારીએ છીએ. વરસાદ સાટા આવે છે. કમોસમી વરસાદ જોઈ શકો છો પડ્યો છે અને આ આપણી ખેડૂતની મહેનત તમને બતાવું છું. કેવી હાલાકી પડે છે ખેડૂતની તમને બતાવું છું. રાત્રિના 5 વાગ્યાના મહેનત કરે છે તો તમને આ જોઈ શકો છો. ડુંગળી અત્યારે આખા ખેતરમાં પડી છે તમને હું બતાવું છું. તો વિડીયોમાં બને રહો. કેટલા વાગ્યાના ઉઠ્યા હતા તમે? 4 વાગ્યા. 4 વાગ્યાના તો બાપ. જય રામાપીર જય સોમનાથ. તો કેમ છો ફેમિલી? તમે મજામાં આવશો? તો આપણે ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો તમે જોઈ શકો છો અત્યારે સવારના 5 વાગ્યા છે અને ડુંગળી ભરી રહ્યા છે. કારણ કે કમોસમીના વરસાદના સાટા અત્યારે પડે છે એ માટે જલ્દી આ ડુંગળી બધી છે ને તે ભરી લઈએ. તો જોઈ શકો છો આપણે પણ અત્યારે ખંભે બાસ્કો લઈ અને આપણે છે ને એક ઠેકાણા ઘરમાં ઢેગલો કર્યો છે. તો અહીં જોઈ શકો છો અહીં ઘણો બધી છે ને આપણે ઢેગલો કરી દીધો છે એટલે પરલે નહીં ને એ માટે એટલે આવી મહેનત છે ભાઈ. અને હજી તો આપણે ખેતરમાંથી બધી હારવાની છે. આપણે અત્યારે ટ્રેક્ટરમાં ભરી રહ્યા છે ડુંગળી. જોઈ શકો છો આ બાપા પણ છે ને ડુંગળી છે ને ખડકતા જાય છે અને ભરતા જાય છે. આ બધી ભરે છે. જોઈ શકો છો આ બધું વરસાદ. જો આ બાજુ અંધારો પણ એવો છે અને સાટા પણ અત્યારે પડે છે અને આપણે જો બાપા ખડકી રહ્યા છે. ધાબરી હારી લે. હાલો જોઈ શકો છો ભાઈ અત્યારે ડુંગળી હારેલા ટ્રેક્ટરમાં. કેટલા વાગ્યાના હારો તમે ડુંગળી? मी 5:30 વાગ્યાના યરાણ થાય આમાં. તો જો આમાં વરસાદ સામે છે. અત્યારે અમે 5:30 વાગ્યાના છે ને સાંજના આ ડુંગળી હારીએ છે. પરલી જાય ને 5 મહિનાની મહેનત ફેલ જાય તો કેવું ખેડૂતને થાય? બીજા કોઈને ન થાય, ખેડૂતને થાય છે. જોઈ શકો છો અત્યારે આ થોડીક અમે ટાઈમ તો નથી પણ આ વિડીયો ઉતારવાની ક્લિપ ખાલી લીધી છે. બાકી ડુંગળી હારીએ છે અત્યારે. સાટા પડે છે અત્યારે દેખાતા ને સવારના. આ બધું જોઈ શકો છો આ બધી સારે સવારે 5:30ના છે ને બધી હારે છે. સંપૂર્ણ વિડીયો તમને આ બતાવશું. અમારી કેવી મહેનત છે. તો ખેડૂત હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી દેજો. જોઈ શકો છો આ ટ્રેક્ટરમાં અત્યારે ભરે છે. હાલો આગળ તમને બતાવશે ભાઈ અત્યારે બાપા ભરે છે. જો અત્યારે ભાઈ એટલે ડુંગળી અત્યારે ભરીએ છે. સારી છે જોઈ શકો છો. મિત્રો આવી મહેનત થાય છે આપણી. વરસાદ સાટા આવે છે પેલા થોડો ઘણો કરી દીધું. અમારે આ 4 મહિનાની મહેનત છે ને મિત્રો. 5 મહિના ઉભે છે મોડી પાકે. અને અત્યારે વરસાદ આવી જ ગયો છે. અત્યારે છે ને 5 મહિના બાદ તો અત્યારે વરસાદ આવી ગયો છે. તો આ એટલી રહી છે ને ઓલી બાજુ હજી અડધો વીઘો રહ્યો. લાગી ગયો અત્યારે 5:30ના હારે ને આ બધી હારે છે અમારા કાકા પણ બુસ્કટ કાઢીને ભાઈ અમારા ભાઈ લક્ષ્મીભાઈ છે ને ભરી લીધું છે. હજી આ 2-4 હારે રહી ગયો. સવારમાં એવડી મહેનત કરી ને ભરાઈ ગયો. હા લક્ષ્મીભાઈ? હા ભરાઈ ગયું. બાકી પરલી જાય. હા પરલી જાય.
5 વાગ્યાના સાટા તો પડે છે 5 વાગ્યાના સાટા પડે. પણ મહેનત કરવી પડે છે ભાઈ. મહેનત કરવી પડે. ત્યારે છે ને ભાઈ આ વરાણું ભાગ્યા ભરા ત્યાં જોઈ શકો છો. આ ડુંગળીમાં જો આ સાટા છે મિત્રો, જોઈ શકો છો આપણા રાણ બાપા છે ને ઉપર ચડ્યા છે. ત્યાર પછી 7-8 જણા છે અમે ભરી દઈએ છીએ અને વિડીયો છે ને ફ્રી ટાઈમે ઉતારે. તમારો કાંઈ વિડીયો ઉતારે અને આ ભરે તો આપણે મોટલે હારતા જાય ને વિડીયો ઉતારતા જઈએ છીએ, એટલે આપણે મહેનત પણ કરતા જાય છે. એથી ફ્રી ટાઈમે ઉતારીએ છીએ, બાકી તો ઝાઝો વિડીયો ઉતરે જોઈ શકો છો. એ બોવાય છે ને તો લાવ ને લઈ તો આ સંપૂર્ણ રીતે આપણે આ ટ્રેક્ટર છે ને ભરાઈ ગયું છે. આ બધી ભરી દીધું છે, આ જોઈ શકો છો. આપણે બાપાએ પણ જોઈ શકો છો ભરી દીધો. વરસાદ પણ રહી ગયો છે અત્યારે. કેટલા વાગ્યાના ઉઠ્યા હતા તમે? 4 વાગ્યા. 4 વાગ્યાના. તો બાપાએ આ બધીને ઉઠાડ્યા. એની એવડી મહેનત છે ને ભાઈ. બધીને કેટલા ભાવ છે ડુંગળીના? 150 રૂપિયા કીધા ભાઈ. બાપાને તો 150 રૂપિયા ડુંગળીના ભાવ કીધા. તો તમે જોઈ શકો છો મહેનત કેવડી છે પણ ભાવ નથી. આવી છે ભાઈ ખેડૂતની હાલત. 2-4 ખાંડી અહીં ભરી લીધી અને સાંજે 2 ટ્રેક્ટર ભરી લીધા હતા. બધી થઈને અત્યારે આ ટ્રેક્ટર છે ને ભાઈ અત્યારે આ ગેરેજની અંદર પૂરી દેવાનું છે. આ વરસાદની રીતે છે ને, વરસાદની રીતે આમાં પૂરી દેવું. અને આપણા વિડીયોમાં બને રહેજો. આપણે ખેડૂતના વિડીયો છે ને બહુ જ સારા બનાવીએ છીએ અને ખેડૂતના વિડીયો આપણે જે પણ પાક હોય તે આપણે આવી જાય છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ખેડૂતના વિડીયો સારા બનાવીએ છીએ. એ આપણી ચેનલમાં આટો મારો. જય દાડમદેવ ચેનલને સબસ્ક્રાઈબ. જોઈ શકો છો અત્યારે આપણે છે ને ગેરેજની અંદર આ ટ્રેક્ટર પૂરી દીધું છે. આપણે આ વ્યવસ્થા છે તે કરી દીધી. જેને ન હોય તે શું કરે? ચાલો તમને કેટલા ઢેકલા ઢેક્યા નહીં બતાવો. ચોક્કસ ત્યારે વરસાદ છે ને ગીર સોમનાથના પીખોર ગામની અંદર છે ને અત્યારે વરસાદ આવ્યો છે. હજી સાટા પણ બીજા ગામડામાં વધારે છે અત્યારે કઈ છે એ પહેલાં છે ને આપણે હાજની વ્યવસ્થા જોઈ શકો છો. બધી ઢાંકી દેવડી મેં તમને બતાવું. જોઈ શકો છો આ ઢેકલા 2 ટ્રેક્ટર અહીં ઢેક્યા અને ત્યારે આ જો લોદર છે લહણનું એ હજી ઢાંકવાનું છે અને આ ઢાંકી દીધું. તો આવી મહેનત છે ભાઈ. એ જોઈ શકો છો બાજરો પણ ઊભો છે. ચાલો તો આપણે સાંજે સાટા હતા ને અત્યારે જોઈ શકો છો તડકો કાઢ્યો છે. આ વાદળા તો છે હજી પણ જોઈ શકો છો તડકો કાઢ્યો છે અત્યારે. એટલે આમાં કંઈ નક્કી નથી રહેતું. કેવડી સાંજે અમે મહેનત કરી છે અને અત્યારે તો તડકો કાઢ્યો પણ કંઈ વાંધો નહીં. ભરાઈ ગયો તે સારું છું, બીક નહીં. તો આ આપણો બાજરો છે ને આ બાજુ આ બાજુ એક જણા ઓકારે છે ને આ બાજુ મારા કાકા ઓકારે છે દેખાતા હોય ચરિયા અને આ બાજુ ઓકારે છે. એટલે આ 3 જણા અમે ઓકારીએ છીએ એટલા બાજરામાં. અને શેકલા પણ બહુ આવે છે અત્યારે. જો તડકો થઈ ગયો એટલે ઓછાસ્યા છે એટલે આપણે વિડીયો ઉતાર્યો છે. તો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ફેસબુકમાંથી તમે જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબમાંથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વિડીયોની અંદર. જય રામાપીર.